નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયના અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્ન 2 સોલ્યુશન કરીશું. વહાલા બાળકો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 2 જોઈએ. નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. શ્લોક 1. પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા વસતિ કૃષ્ણ પશ્ચિમ દિશાયામ ઉત્તર દિશાયા રક્ષતી અંબા કુંતેશ્વરસ્ય તુ દક્ષિણધામ. અનુવાદ: કાળકા માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે. દ્વારકાધીશ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે. અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને કુંતેશ્વરનું દક્ષિણમાં ધામ છે. શ્લોક નંબર 2. પુણ્ય સલિલા નર્મદા માતા સૂર્યતનયા વહતી વિપુલા સાભ્રમત્યા ઇતિહાસો વિશાલઃ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવઃ. અનુવાદ: પુણ્ય સલિલા એટલે પવિત્ર પાણીવાળી નર્મદા માતા છે. અહીં વિશાળ સૂર્યપુત્રી સૂર્યતનયા એટલે સૂર્યપુત્રી તાપી નદી વહે છે. સાબરમતી નદીનો ઇતિહાસ વિશાળ છે. ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. નંબર 3. નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દે વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. નર નારી સમુત્પન્ના એટલે તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે. દે વિવર્જિતા એટલે છતાં શરીર વગરની છે. અમુખી કુરુતે શબ્દમ મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે. જાત માત્રા વિનશ્યતિ અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. કહો તે કોણ? ઉત્તર: ચપટી. શ્લોક નંબર 4. કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીવા ન ચ સર્પિણી પંચભર્ત્રી ન પાંચાલી યો જાનાતિ સહ પંડિતઃ. અનુવાદ: કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી તે કાળા મુખવાળી છે. ન માર્જારી પણ બિલાડી નથી. દ્વિજીવા અને 2 જીભવાળી છે. ન ચ સર્પિણી પણ સાપણ નથી. પશ્ચભર્તી ન પાંચાલી તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. યો જાનાતિ સહ પંડિતઃ તેને જે જાણે છે તે પંડિત છે. ઉત્તર: કલમ કે શાહીવાળી પેન. શ્લોક નંબર 5. વૃક્ષ અગ્રવાસી ન ચ પક્ષીરાજઃ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિઃ ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘઃ. અનુવાદ: તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 આંખોવાળો છે પણ તે ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે પણ તે ઘડો નથી કે વાદળ નથી. કહો તે કોણ? નાળિયેર. શ્લોક નંબર 6. કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરીણામ કુલમ
કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. અનુવાદ: કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? કાયર માણસ યુદ્ધમાં શું કરે? કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? જવાબ: હરણમાંથી. કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? જવાબ: સિંહ. કાયર માણસ યુદ્ધમાં શું કરે? જવાબ: પલાયન એટલે કે ભાગી જાય. નંબર 7. દંતૈર્હીનઃ શિલાભક્ષી નિર્જીવો બહુભાષકઃ ગુણસ્યુતિ સમૃદ્ધોऽપી પરપાદેન ગચ્છતિ. અનુવાદ: જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ બોલ કરે છે, જે દોરીથી વીંટળાયેલું છે અને બીજાના પગ વડે ચાલે છે, તે કોણ? જવાબ: બૂટ. આભાર આપ સૌનો. વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.